સતીજીનો અવતાર હિમાચલમાં થાય છે. ગોસ્વામીજીએ બહુ સુંદર વર્ણન કર્યું છે કે જ્યારે તમારા ઘરમાં કોઈ અલૌકિક શક્તિ આવે ને, તમારા ઘરનું વાતાવરણ બદલાઈ જાય. ઘણાના જીવનમાં મેં પણ જોયું છે, અનુભવ્યું છે, તમે પણ અનુભવ. કોઈ દીકરા કે દીકરી એવા પાકી જાય, એનો આખું લાઈફ બદલાઈ જાય, ચેન્જ થઈ જાય. અમારા પાનસરમાં એક નરેન્દ્રભાઈ જયસ્વાલ છે, એમની દીકરી હેતલાઈ છે ને, ક્યાં છે, શું નામ છે એની મોટી દીકરીનું? મોટી દીકરી ઓસ્ટ્રેલિયા છે, એનું અમિતા, અંકિતા, ભૂલી ગયો છું, મને યાદ નથી. અંકિતા, હા, અલ્પિતા, બરોબર, અલ્પિતા. એ છોકરી 1.5 વર્ષની હતી, 1.5 વર્ષની જ. અને એના ઘરે મારી પધરામણી, નરેન્દ્રભાઈ બંને જણા પતિ પત્ની મારા શિષ્ય છે, વિક્રમભાઈ તમે બી જાણો છો. એ છોકરીને જોઈને મેં એ વખતે જ કીધેલું કે નરેન્દ્રભાઈ, આ લક્ષ્મીનો અવતાર તમારા ઘરમાં. એ દીકરી મારી શિષ્ય પણ છે, અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે. દર ગુરુ પૂનમ એનો ફોન પણ આવે. અવારનવાર આશ્રમના સેવા કાર્યમાં તનથી, મનથી, ધનથી સેવા પણ એ બી આપે છે, નરેન્દ્રભાઈ બી આપે છે. સાહેબ, એના જન્મ પછી એના ઘરનું આખું વાતાવરણ બદલી ગયું. અમારા પાનસરના ઘણા લોકો બેઠા છે અને હેતલ તો એના ઘરની બાજુમાં જ છે. એટલે આ હું કહી શકું છું, સત્યની આજુબાજુ જ રહેવાનું અને બોલવાનું, એનાથી દૂર નહીં જવાનું. અમુક ઘરમાં અમુક લક્ષ્મી, અમુકનો અવતાર હોય તો ઘરનું વાતાવરણ બની જાય. જે હિમાલય ઉપર કોઈ રહેવા નતું જતું, લોકો દૂરથી નમસ્કાર કરતા હતા, ત્યાં તો પ્રગટી ગિરિન મનીન કી ખાની, પહાડની કંદરાઓમાંથી મણીઓના ખાન નીકળવા લાગ્યા. સરોવરોમાં, તાલાબોમાં જલ સ્વચ્છ બની ગયા. મોસમ વગર સુંદર સુંદર ફૂલો ખીલવા લાગ્યા. મહાત્માઓ જે બીજા બીજા પ્રદેશોમાં રહેતા હતા, તે ત્યાં આવીને ભજનની સિદ્ધિ કરવા લાગ્યા. વાતાવરણ બદલાઈ ગયું છે, લીલુંછમ થઈ ગયું છે બધું. હિમાલય રોજ જઈને દીકરીને પગે લાગે છે, દીકરી, તારા અવતાર પછી મારા ઘરમાં બધું બદલાઈ ગયું છે. દુઃખ સાથે કહું છું, જ્યારે કોઈના ઘરમાં દીકરીનો જન્મ થાય અને એના મા બાપના મોઢું પડી જાય, ત્યારે મને પણ બહુ દુઃખ થાય છે. પણ એના મા બાપ જેને દુઃખ જે બાતથી થાય છે, મને એ બાતથી દુઃખ નથી થતું, પણ એના મા બાપના મોઢું પડી જાય ને, એ વિષાદમાં હું દુઃખી થઈ જાઉં. એવા ડોક્ટરોને નર્કમાં પણ ખરાબ નર્ક હશે મળશે કે જે દીકરીઓને આ સંસારમાં આવતા અટકાવતા હશે. આજે આટલા બધા વડાપ્રધાન આપણા દેશમાં થયા, પણ જ્યારે શક્તિની વાત કરવામાં આવે, મારે કોઈના જોડે કોઈ દ્વેષ નથી, ભાવ નથી, કોઈ પક્ષથી, પાર્ટીથી કઈ લેવા દેવા નથી, કોઈને અમારે કોઈ પરિચય પણ નથી દૂર દૂર સુધી. છતાં પણ કહી શકાય કે જ્યારે સશક્ત વડાપ્રધાનની ચર્ચા થાય, ત્યારે એમાં સૌથી પહેલું નામ ઇન્દિરા ગાંધીનું જ આવે, બીજા કોઈનું ન આવે. તમને ખબર હશે, એ વખતે અમેરિકા આપના વિરોધમાં હતું. અમેરિકા આપના વિરોધમાં, અમેરિકાના રાષ્ટ્રપતિ રીગન હતા, અને રીગને ધમકી આપી ભારતને કે અમે કહીએ છીએ એમ તમે નહીં રહો તો અમારા પાસે એવા બોમ્બ છે કે તમારા ભારતને અમે 10 મિનિટની અંદર ખલાસ કરી શકીએ છીએ, અમારામાં તાકાત છે. ત્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ વાત કરેલી કે મિસ્ટર રીગન, અમારું ભારત એટલું વિશાળ છે, એક નહીં પણ હજારો બમ તમે નાખશો તો કોઈ ન કોઈ પહાડના કંદરામાં એક બાબાજી બચી જશે જે અમારા ભારતને બચાવી લેશે. પણ મારી પાસે એવા બોમ્બ છે કે જે એક બોમ્બ રાખી દઈશ
તો તમારા અમેરિકામાં એક બચ્યું નહીં બચે. અને પછી 1974માં પહેલી વખત આખા વિશ્વ જ્યારે વિરોધમાં હતું ત્યારે પરમાણુ પરીક્ષણ કરવાનું સાહસ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કરેલું. એને જો ગર્ભમાં હત્યા કરી નાખવામાં આવી હોત તો આજે ભારત જે નકશામાં દેખાય છે એની ઇતિહાસ કંઈક અલગ જ લખાયું. કોઈ સાધન નહીં, કોઈ ટેકનોલોજી નથી. અને એ વખતે થયું. મોટી મોટી વાતોથી કશું થાય નહીં. એના માટે તો તનતોડ મહેનત અને માનસિક મહેનત બધું કરવું પડે, ત્યારે આ બધું શક્ય થતું હોય છે. હિમાચલ પ્રદેશનું આખું વાતાવરણ બદલાઈ ગયું છે. નારદને ખબર પડી શક્તિનો અવતાર થયો છે. નારદજી દોડતા દોડતા આવ્યા હિમાલય અને મેના પગે લાગે છે. પછી પાર્વતીને ઉઠાઈને લાયા. બાપજી અને પગમાં મૂકી દીધા છે. આ મારી લાડલી દીકરી છે, આના માથા ઉપર હાથ ફેરવો અને આશીર્વાદ આપો. નારદજી મનમાં વિચાર કરે છે, હું તો સાધુ છું, આશીર્વાદ આપવા ખાતર આપવું પડે, પણ હું તો અંદરથી જાણું છું આશીર્વાદ આપવા નથી આવ્યો, પણ હું મારા જીવનને ધન્ય બનાવવા આવ્યો છું. નહીં તો રામેશ્વરમની ભૂમિમાં કથા કરવાનો મોકો બધાને નથી મળતો. આ ઈશ્વરની કૃપા અને તમારા બધાનો આશીર્વાદ છે તો આ કથા કરીએ છીએ. સવારે ગરુ બેહી ગયું તું, બોલી નતું હકાતું. બહુ સાચી વાત છે. પણ પૂજ્ય પંડ્યાજીના આશીર્વાદ, દંડી બાબુ બેઠો સબ હો જાયગા, અમને આશીર્વાદ આપી દીધી અને ગોળી આપી, ગરી જાઓ સારું થશે. હવે ગોળીમાં શું આપી ભગવાન જાણે, પણ એ ગોળીમાં બીજું કયું હોય કે નહીં હોય, પણ જે આશીર્વાદનો ભાવ હતો એ ભાવથી હું આજે એકદમ સ્પષ્ટ અત્યારે બોલી શકું છું. બોલો જય સિયારામ. જય સિયારામ. મેરે પ્યારે નારદજી આશીર્વાદ આપવા લાગ્યા ત્યારે મૈનાજી પૂછે છે, મારા દીકરીના કર્મમાં ઘર અને બળ કેવા છે? મા બાપને આ ચિંતા બહુ હોય, વ્યવહારિકતા છે. આનું નામ શું પાડું? નારદજી ગભરાઈ ગયા કે આનું નામ શું કરવું? આ તો અજન્મા થઈને જન્મ્યા છે. અવિગત હોવા છતાં વિગતવાર જાણી શકાય છે. ઇનકે નામ અનેક અરૂપા, અનેક નામ છે. ઉમા, અંબિકા, ભવાની અનેક નામથી પ્રખ્યાત થશે. એના નામનો ઘંટ વાગશે, શંખનાદ થશે. આજે દુનિયામાં સૌથી વધારે પગપાળા યાત્રા સંઘ જતા હોય તો આજે પૂનમનો દિવસ છે, બહુ સુંદર દિવસ છે. અને આજે માં અંબાના દરબારમાં જેટલા ભક્તો જાય છે, દુનિયામાં કોઈ એવો મેળો નથી કે જ્યાં આટલી બધી પબ્લિક જતી હોય. મેરે પ્યારે એના ઘર પર પછી શિવ મિલનની વાત કરી. શિવ મિલનની વાત આવે છે ત્યારે પાર્વતીના આંખમાંથી પ્રેમના આંસુ સરે છે. એમના માતા પિતા પણ રડ્યા બધા, પણ દરેકનો ભાવ અલગ અલગ છે. માતા પિતા એટલા માટે રડ્યા કે નારદજી એમ કહે છે કે અગુણ અમાન માત પિતુહીના, ઉદાસીન સબ સંશય ચીના, જોગી જટલ અકામ મન, નગન અમંગલ વેશ, અસ સ્વામી यही कह मिलही परिहस्त असरे. એને આવા મરવલ છે. જોગી જટિલ અકામ નગ્ન દિગંબર રહેતા હોય, જટાજૂટ ધારણ કરતા હોય. જોગી જટિલ, જટિલ એટલે શું? જટિલ એટલે કોઈ પ્રશ્ન કાઢવું હોય તો શું કહીએ છીએ? ये मुद्दा बहुत जटिल है. શંકર ભગવાન એમને સમજમાં નથી આવતા. જેટલા સરળ દેખાય છે એટલા અટપટા દેવ છે. અનેક પ્રકારના વર્ણન છે. તો આ શિવજી મળશે કેવી રીતે વર રૂપે? એ રહે છે ક્યાં? શંકર ભગવાન કહે છે એ કોઈને મળતા નથી, બધેના મળેલા જ છે. મળશે કેવી રીતે? જો તપ કરે કુમારી તુમ્હારી, જો તપ ભાવ્યું મેં કિસ કઈ ત્રિપુરારી, ભાવ્યું મેં કિસ કઈ ત્રિપુરારી.
તમારી દીકરી તપ કરશે તો શંકર ભગવાન મળશે. બીજા દિવસે પાર્વતીજી તપ કરવા જાય છે અને તપમાં તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે તપમાં જ્યારે દીકરી બેસી ગયા ત્યારે તુલસીદાસજીથી એ દશા જોયું ન ગયું. કારણ ગમે તે બનાવી દીધું છે બાપજી, પણ આ દ્રશ્ય જોયું ન ગયું. ફૂલ જેવી દીકરી, 5 વર્ષની ઉંમર, માતા પિતાની ઈચ્છા નથી, પણ વેદ શિરા મહાત્મા આવીને મહિમા કહીને સમજાવીને અને તપ કરવા માટે જવા દીધું છે. આજે પણ આપણા સમાજમાં ગૌરી અને પાર્વતી વ્રત એમના નામથી માતાઓ બહેનો કરે છે અને એનું ફળ મેળવે છે. નાની નાની દીકરીઓ અત્યારે પણ આ વ્રત કરે છે. વ્રત પ્રારંભ કરે છે. તુલસીદાસજીથી આ જોયું ન ગયું. ઓહો, 5 વર્ષની કેવી તપસ્યા, કેવી તપસ્યા! 33,000 વર્ષ સુધી કઈ ખાધું નથી, કઈ પીધું નથી. કछु દિન ભોજન બારી बताशा, कछु दिन ये कठिन कछु दिन उपवासा, बेल पात मही पर सुखाई, 3 सहस संबत सोई खाई, परिहरे सुखाने ऊपर नाम, मही नाम तब भयउ अपर नाम. અનેક વર્ષોના તપસ્યા પછી ભગવાન રાજી થાય છે. તુલસીદાસજી આગળ નથી, એ ક્યાંક જતા રહ્યા છે. તુલસીદાસજી ગાયબ. આ પ્રસંગ હનુમાનજીએ લખ્યું છે રામાયણ. તુલસીદાસજીથી આ તપ જોયું જ ન ગયું કે પાર્વતીજીને આટલું કોમલ શરીર અને તકલીફમય મારાથી જોઈ શકાય તેમ નથી. એટલે એ તો જતા રહ્યા ભગવાન રામજી પાસે અને રામજીને લઈને શંકર ભગવાન પાસે ગયા. જી રામજી અહીંયા પાર્વતીજીને આશીર્વાદ આપી દીધા છે. ચિંતા કરવાની જરૂર નથી. બ્રહ્મા વિષ્ણુ અનેક વખતે ત્રિદેવો આવીને પરીક્ષા લીધી છે. તમામ પરીક્ષામાં પાસ થયા છે પાર્વતીજી. છેવટે ભગવાન આશીર્વાદ આપ્યા છે કે તારી મનોકામના પૂર્ણ થશે, શિવજી તને વરરૂપે પ્રાપ્ત થશે. તુલસીદાસજી મહારાજ રામજીને શોધતા શોધતા શોધી કાઢ્યા કે પ્રભુ, આ તપ મારાથી જોયું જતું નથી, આનું કઈ નિવેરો લાવો. ઘણા લોકો એવા દયાળુ હોય છે, ગમે તેમ કરીને આ પ્રસંગને ઉકેલી નાખો એમ. અમે જ્યારે 2005માં દ્વારકા દંડવત કરીને જતા હતા ત્યારે રાજકોટથી લગભગ 35 કિલોમીટર આગળ ગયા. ધ્રોલ ગામ આવે છે, ધ્રોલ. ત્યાં હથુભા જાડેજા ધ્રોલના છે, શિવ શક્તિ હોટલના માલિક છે, જિલ્લા ભાજપના પ્રમુખ હતા એ વખતે. અને ખબર નથી કે આ દરબાર લોકો ગયા જન્મમાં મારું શું ખાઈને આવ્યા છે. બહુ દેવું છે હો તમારા ઉપર. એ દરબાર અમારા રસ્તામાં વચ્ચે આવી ગયા બાપજી. મને પ્રસંગ યાદ છે. દરબારનો દીકરો છું, જે તકલીફ હોય તે બોલો, 1 કરોડ રૂપિયા જોઈતા હોય તો બોલો, પણ તમે આ દંડવત કરતા અહીંયા અટકી જાઓ, મારે જોવાતું નથી. બાપુ અહીંથી પાછા વળી જાઓ. રસ્તામાં આવીને વચ્ચે ઊભા થઈ ગયા. હું નહીં જવા દઉં તમને. કે દરબાર મારે અને તમારે કંઈ ઓળખાણ નથી, હું કંઈ પૈસા માટે દંડવત કરતો નથી. લોકો જે સમજતા હોય એમની ભાવનાને આપણે નમસ્કાર કરીએ, પણ મને તો સાંભળ્યા રસ્તામાં મળવા આવતા હતા એમ જાહેરમાં કહીએ તો મને કાંઈ વાંધો નથી. જ્યારે જ્યારે અમે મુશ્કેલીમાં મુકાયા, એ કયા રૂપે આવીને અમને મુશ્કેલીમાંથી કાઢીને ગયા મને ખબર ન પડી. બાપુ મારુતિ જેન ગાડી લઈને ગયો હતો. રાતમાં જોઈએ તો પહેરું પંચર હોય અને સવારમાં તો જોઈએ તો હવા ફૂલ ભરેલું હોય. આ કોણ કરતું હોય ખબર ન પડે. એક્સ્ટ્રા બિલ પણ નતા લઈ ગયા અને એ ગાડી પણ કોકે આપી હતી. એ તમને કહું, સહીજ ગામના
એક સાધુ છે, એમને ગાડી આપી. સાધુ એટલે સાધુ જાતિ, દશરથભાઈ સાધુ, એમની ગાડી હતી. દરબાર, હું આના માટે પૈસા માટે તપ કરતો નથી, તો તમારો જે સંકલ્પ હોય તે પૂરું કરી દઉં. દરબાર, મારો કોઈ સંકલ્પ નથી, તો શા માટે કરો છો? કંઈક તો સંકલ્પ છે. મારો સંકલ્પ છે, મેં કદાચ એક વખત પહેલા કીધેલું છે અને આજે ફરીથી કહું. બાપજી, થોડા જૂના ભાવમાં જતો રહું છું, માફ કરજો. હું જ્યારે 9 કે 10 વર્ષના હોઈશ ત્યારે મારા દાદા દ્વારકાની યાત્રાએ આવેલા. એમનું સાધુ જીવન હતું. મારા દાદા યાત્રાએ આવેલા અને જે મૂળ દ્વારકા છે ત્યાં છાપ આપે છે, ત્યાં મારા દાદાને છાપ આપી દીધેલું. આખા ગામના લોકો ભેગા થયેલા, ગામમાં ઉજવણી કરી હતી એટલે આખા ગામના લોકો ભેગા થયેલા. દ્વારકાધીશ દ્વારકાધીશ એ મહિમા ગવાતો. અને એ જ વખતે અમારા ગામમાંથી બૈજનાથ ધામ જવા માટે એક દંડી દંડ કરતા કરતા જતા હતા. એટલે મેં મનમાં સંકલ્પ કરેલો કે આ દંડવત કરીને જાય ને, ભલે મારા દાદા ટ્રેનમાં ગયા હોય પણ મારે દંડવત કરતા કરતા દ્વારકા જવું છે. બાળક સ્વભાવ મનમાં નક્કી કરેલું. પછી તો ભૂલી ગયો. પણ હું અહીંયા જ્યારે પાનસર આવ્યો ગુજરાતમાં 1988માં અને 89માં હું પાનસરથી અંબાજી ચાલીને ગયો. અને એ વખતે અમે જોયા અંબાજીમાં બધા દંડવત કરતા કરતા જતા હતા અને મારે મારો જૂનો સંકલ્પ યાદ આવ્યો. 9 વર્ષની ઉંમરનો સંકલ્પ. અને તમે દ્વારકાધીશની મહેરબાની જુઓ કે કદાચ હું મારા ગામમાં હોત તો દ્વારકા દંડવત કરીને આવી ન શકત. દ્વારકાધીશે મને ગુજરાતમાં નજદીકમાં બોલાવી લીધા. પછી મારા મનમાં સંકલ્પ થયો કે એ સંકલ્પ જો હવે પૂરો ન કરું તો મારા જેવો કોણ પાપી કહેવાય. અને પછી એ દ્વારકાધીશે પૂરું કર્યું. દરબાર, મને કોઈ સંકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી. હું સ્વેચ્છાથી મારા પરમાત્માના રાજીપા માટે, મારી ભક્તિની દૃઢતા માટે જઉં છું. બાપુ મારા બાનો આદેશ છે. 94 વર્ષના ડોશીબા અમને ઘરે લઈ ગયા અને ડોશીબાને અમે નમસ્કાર કરીને માફી લીધી અને દરબારને સંકલ્પમાંથી મુક્ત કરાયો અને પછી અમે દ્વારકા ગયા. મેરે પ્યારે, આ પરમાત્મા જે પૂરું કરાવે ને એ તો કોઈ ન કરાવે. હે, આપ સૌ નરસિંહ મહેતાના બાપના શ્રાદ્ધ નથી જાણતા? કરી શકે છે આજે કોઈ ધનપતિ કુબેર જે નરસિંહ મહેતાએ કર્યો? સોનાની થાળીમાં ખાય એ લઈ જાઓ, 1 તોલો આપી તો જો. હા, આમાં એક જણા છે, ચોકસી કાકા આયા છે. હા, એક જણા ખરા, આ ચોકસી કાકા. 2006માં અમારા ત્યાં અખિલ ભારતીય સંત સંમેલન હતું અને કાકા એ સ્ટેજ પર આવીને કહે છે મારે બાપુને ફૂલહાર નથી પહેરાવવું. કેમ કાકા? કે મારે તો સોનાનો હાર પહેરાવવો. અને મને સોનાનો દોરો એમને 2006માં પહેરાયો. બાકી તો ધનપતિ કુબેર હોય તો 1 તોલા સોના એનો આપે. અને નરસિંહ મહેતાએ તો થાળી, બાટકી, ગ્લાસ, ચમચી જે હોય તે બધું લઈ જ જાઓ. છે કોઈના બાપની તાકાત? જ્યારે પેલો પૂરો કરે ત્યારે તો આપને પૂરું થઈ જઈએ ને, માપ ન મળે, એ અમાપ થઈ જાય. તુલસીદાસજી મહારાજ રામજીને લઈને શંકર ભગવાન પાસે ગયા. શંકર ભગવાન ધ્યાનમાં બેઠા હતા. ઘરવાલી ગુજરી જાય ને તો ભલભલાને બૈરાગી આવી જાય. શંકર ભગવાનને બૈરાગી કઈ હુજતું જ નથી. આ વાત બહુ સાચી વાત કરું છું. મારે ખબર નથી કેમ એટલો બધો પ્રેક્ટિકલ અનુભવ છે. વિક્રમભાઈ, તમારી માસી અને મસાની વાત કરું, જીવા બાપાની વાત કરું. ડોહા 86 વર્ષે લગભગ ગુજરી ગયા. બા હજી જીવે છે. હું 86 વર્ષે પણ બા રોટલી બનાવે તો જ ડોહા ખાય, બાકી ડોહા કોઈ દાડે જમે નહીં. પૂછી જો, ખોટી વાત તો નથી ને ભાઈ? તમારા સગા માસી છે ને?
એટલો બધો હું નજદીકથી આ સમાજનો અભ્યાસ કર્યો છું. જ્યાં સુધી લોકો તો આ ગમ્મત ગુલાલવાલા અને આ જોક્સવાલા મિમિક્રીવાલા બધું બનાવી દીધું છે, પણ હું તમને પૂછું, જાહેરમાં કહું, ખોટું લાગે તો માફ કરજો, જ્યારે હોસ્પિટલમાં તમે બીમાર પડ્યા હોય ત્યારે ન કરવાની સેવા કોણ કરે છે? એ વખતે તમારા દીકરાની બહુ કામમાં ન આવે, એ વખતે ઘરવાળી જ કામમાં આવે. આ તો લોકોએ ખોટી બદનામ કરી દીધી છે. કોઈ સેવા ન કરી શકે. તમારા હાર્ટની અંદર રહેવા વાળો કોઈ માણસ હોય, કોઈ પાત્ર હોય તો તે ઘરવાળી જ છે. અને એનું મહત્વ ત્યારે સમજાય કે જ્યારે કોઈના જતા રહ્યા હોય ને, ભૂખ્યા હોય, પણ દીકરાની બહુને એમ ન કહેવાય કે મને ખાવા, અને ડોશી ઉપર તો હક કરીને કહે કે હજી સુધી નોંધીને શું કરે છે. ડોશી બીમાર હોય તો એને પોતે ખાવાની કંઈ પડી ન હોય, પણ એને એક જ ચિંતા હોય કે ડોહાને કોણ ખવડાવશે. શંકર ભગવાનને પણ વૈરાગ્ય આવી ગયો છે. સતીના વિયોગમાં ભગવાન રામજી જાય છે, કહે છે શંકર ભગવાન, હા શા માટે પ્રભુ પધારવું પડ્યું તમારે? હું એટલા માટે આવ્યો છું, મારી ઈચ્છા છે કે આપ લગ્ન કરો. શંકર ભગવાન કહે છે ના રે ના, એક વખત લગ્ન કરીને જોઈ લીધું, આમાં કઈ મજા નથી, આમાં કઈ મજા નથી, મારે ફરીથી લગ્ન નથી કરવું. કેમ? કે ના, લગ્ન તો કરવું જ નથી, પણ આ લગ્નની લાલચ એવી છે ને. શંકર ભગવાન પછી કહે માત પિતા ગુરુ પ્રભુ કી વાણી, उचित की अनुचित किए विचारो, धर्म जाय सिर पातक भारो। मात पिता गुरु प्रभु सेवाने, नहीं विचार करिए शुभ जाने। परशुराम पितु आज्ञा राखी, परशुराम पितु आज्ञा राखी, मारी मात प्रगट मंगल हारी, द्रवभू शुद्ध सरत बिहारी। પહેલા ના પાડે છે, પછી સ્વીકાર કરે છે. ભગવાન રામજી ત્યાંથી ગયા, પાર્વતીજીને તપમાંથી ઘરે પઠાવવાનો તૈયારી ચાલે છે. સપ્ત ઋષિઓ દ્વારા પરીક્ષા થઈ છે, માતાજી એમાં પણ પાસ થયા. પછી ઇન્દ્ર તપમાં વિઘ્ન કરે છે, કામદેવને પાઠવે છે. કામદેવ ના બાણથી શિવની સમાધિ તૂટે છે. ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરે છે. રતિને વરદાન આપે છે કે તારા પતિને મેં અત્યારે ભસ્મ કરી દીધો, પણ તારો પતિ છે ને એ કૃષ્ણનો દીકરો પ્રદ્યુમ્ન થઈને અવતાર લેશે, ત્યારે દ્વાપર યુગમાં તારા પતિ સાથે તને મુલાકાત થશે. જા, મારા એવા આશીર્વાદ છે. આ આશીર્વાદ આપીને પછી જાનની તૈયારી થઈ. જાન જોડીને કો મુખહીન વિપુલ મુખ કાહો, કો મુખહીન વિપુલ મુખ કાહો, बिनु बिनु कर पद कोई बहु पद बाहो। इष्ट पृष्ठ को अति तनखीना, तनखीन को अति तीन, पावन को अपावन गति धरे। અનેક પ્રકારના જે કોઈ દિવસે જાનમાં ગયેલો નથી એવા એવાને પણ ચાન્સ આપ્યા છે, અને બધાને લઈને શંકર ભગવાન જાન લઈને ઉપર્યા. અમુક કથાકારો એમ કહે છે કે ભાવ દોહવું હોય તો આ બધું શક્ય છે, અશક્ય નથી. અશિવ વેશ શિવ ધામ, શંકર ભગવાન બર બૌરાહ બસહ અસવારા, અસવારા અસવારા, બર બૌરાહ બસહ અસવારા, ગાડાની માફક બરદ ઉપર બેઠા છે. આ તો પહેલું ને છેલ્લું. કોઈ બરદ ઉપર બેહીને થોડે લગ્ન કરવા ગયા હોય. એમાંય પાછું અસવારા,
સવારી તો હવરું બે, શંકર ભગવાન અવરા બેસેલા ફરીને. કોઈએ પૂછ્યું કે પાછળ બાજુ કેમ ફરીને બેઠા છો? બધા આગળ બેસે છે. એટલા માટે કે મારો આ બળદ છે, બળદ ધર્મનો પ્રતીક છે, અને પાછો ફરીને બેઠો છું એટલે આ બળદની પૂંછડી પકડીને બેઠો છું. જે ધર્મ ન કરે તો એ વાંધો નહીં, પણ છેલ્લે ધર્મ કરવાવાળાની પૂંછડીએ પકડી રાખે ને તો એનો ઉદ્ધાર થઈ જાય. એટલા માટે હું પૂંછડી પકડીને બેઠો. બરબોરાહ બસ અસવારા વ્યાલ કપાલ વિભૂષણ છારા. સાપ બિંટાળેલા છે, ભભૂતિ ચોળ્યા છે. આ કાલરૂપી સર્પ બધાને એક ને એક દિવસ કરડવાનો છે. આ શરીર એક ને એક દિવસ રાખ બની જવાનું છે. એટલે હે માનવી, આ સંસાર મેં એ રીતે તમે જીવજો કે જેથી છેલ્લે વખતે દોડ ન થાય. ઇન્કમ ટેક્સનો રેટ કરવાનો હોય અથવા એનાથી બચવા માટે કેટલી તૈયારી કરવી પડે છે એ જગમલભાઈને પૂછો. ચોપડા લખી લખીને કંટાળ્યા. તો કાયમ માટે થોડા દિવસ માટે આ પ્લેટફોર્મ ઉપર, પૃથ્વીના પ્લેટફોર્મ ઉપર આવ્યા હોઈએ અને જ્યાં કાયમ બસવાટ છે, પેલો હિસાબ માગશે અને જો હિસાબમાં ગોટાળો હશે તો શું કરશું? સજ ધજ કે जिस दिन मौत की शहजादी आएगी, न सोना काम आएगा न चांदी आएगी, न सोना काम आएगा न चांदी आएगी. सज धज के जिस दिन मौत की हो, सज धज के जिस दिन मौत की शहजादी आएगी, न सोना काम आएगा न चांदी 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 आएगी. એ દિવસે કોઈનું કશું કામમાં નહીં આવે. છોકરો ડોક્ટર હોય, એન્જિનિયર હોય, બેરિસ્ટર હોય, કોઈ કર્નલ હોય, કપ્તાન હોય, ગમે તે હોય, પણ જ્યારે છેલ્લે મોત આવે ત્યારે કોઈનું કંઈ ચાલે. इस फनी दुनिया को छोड़ करके हमें वहाँ जाना ही पड़ेगा. वहाँ कोई बहाना किसी का नहीं चलता, कोई बहानो नहीं. ત્યાં કોઈ સાક્ષી નહીં, પુરાવા નહીં. કોઈ સાક્ષી આપવા ત્યાં ન આવે. એ બધું અહીંયાના કોર્ટમાં ચાલે છે, એ ત્યાંના કોર્ટમાં નથી ચાલતું. અહીંયા ખોટા સાક્ષીઓ ભરી ભરીને બધા છૂટી જાય છે. પણ ત્યાં તો શી ખબર શું કહેવાય, કેમેરા મેરેલા છે. એક એક સેકન્ડનું બધાનું બધું ટોટલ રેકોર્ડિંગ. આ છે, આ કઈ શક્તિ આ બધું કરે છે? વધવું પડે હો. આ શોધખોળનો વિષય છે. બધા જાનમાં આવ્યા. શંકર, આ તો એકાદ નમૂના મેં તમને આપ્યું છે. શંકર ભગવાનની જે જાન છે એ કોઈએ પૂછ્યું શંકર ભગવાનને રસ્તામાં, આ આવરા ફરીને કેમ બેઠા? એનું કંઈ કારણ બીજું એક તો કહી દીધું કે ધર્મ નહીં તો ધર્મની પૂંછડી તો પકડાય. બીજું એ કે આગળ હું જઈશ તો બધા મને જોવા વાળો આવ્યો છે. आगे हम देखेंगे तो दुनिया के लोग, संसार दिखेगा, और जब पीछे घूमेंगे देखेंगे तो हमारे परम दयालु परमात्मा हमारे बारात में पीछे पीछे आ रहे हैं. पीछे घूम के बैठे रहूँगा तो मेरे रघुनाथ, मेरे सीताराम जी मुझे दिखाई पड़ेंगे. इसलिए मैं उल्टा बैठा. भगवान जान में आता ना. બધા જાન લઈને હવે પહોંચ્યા. બાળકોને બહુ ઉતાવળ હોય જાન જોવા માટે, કોઈ પણ વસ્તુ હોય. બાળકો દોડ્યા જાનને જોવા માટે, અને જ્યાં ભૂત પ્રેતને જોયું ત્યાં તો બધા ઘરમાં ઘૂસી ગયા. મા બાપ પૂછે છે થયું શું? કે તું જા તો મારું થયું છે, તારું થશે, તું જા જોવા.
જે મારું થયું છે એ જ તારું થશે. બધા ગયા છે જાન જોવા માટે. મૈના ખૂબ સુંદર પોખવાની તૈયારી કરીને અને જાય છે. વિકટ બેસ જબ રુદ્ર હિ દેખા. શિવજીનો જ્યારે વિકટ રુદ્ર વેશ જોવે છે ત્યારે ગભરાઈ જાય છે. થાળી વાળી બધું છૂટી ગયા, કાં તો ફેંકી દીધા, જે હોય તે ત્યાંથી ભાગ્યા. એટલે શંકર ભગવાન કહે છે આ એક વિધિ પતી ગઈ. હા, આવી વિધિ થાય છે. અહીંયાનો રિવાજ આવો છે કે સાસુ પોંખવા આવે ને થાળી ફેંકીને જાય. મહારાજ અત્યાર સુધી આનો નિયમ નહોતો, પણ હવે આપને આયા ને એટલે આપનાથી શરૂઆત થઈ છે. તો શું કરશું? એક કન્યાની માડી થઈ ગઈ છે, તમને જોઈને ભાગી ગઈ. હવે લગ્ન થાય એમ લાગતું નથી, ચાલો આપણે પાછા જઈએ. શંકર ભગવાન કહે પાછા જાય બીજા, મને તો મારા રામ પ્રભુનો આદેશ છે, હું તો લગ્ન કરીને જ જવાનો, હવે જે થવું હોય તે થાય. ગયા. પહેલા ભોજન સમારંભ, લગ્ન પહેલા ભોજન. રામજીના લગ્નમાં લગ્ન થઈ ગયા પછી ભોજન, અને અહીંયા તો પહેલા ભોજન. કેમ? હું ઘણી વખત કહી ગયેલું છું, ફરીથી કહું. આના જાનમાં કોણ કોણ આવેલા છે? હે? ભૂત પ્રેત. ખાલી ભૂત પ્રેત જ આયા છે, દેવતાઓ નથી આયા? તો તમને ભૂત જ કેમ દેખાયા? બોલો તરજાવા. આ બે જણાને ભૂત જ દેખાયા. સાધેલા તો નહીં ને એકાદ બે? આમાં 3 પ્રકારના છે. આમ અનેક કેટેગરીના મહેમાનો છે. વીઆઈપી, વીવીઆઈપી. મોટા લોકો જાનમાં જાય તો શું એ ખાવા જતા હોય છે? ના, હાજરી આપે. પણ રસોઈ તો બધાની બનાવવી પડે ને, કદાચ ખાવા બેસી જાય તો. એટલે રસોઈ તો થયેલી જ હોય. એક દેવ કોટીના છે, મનુષ્ય કોટીના છે, ભૂત કોટીના છે, ભારત દેશના છે. અને ભૂત તો કોઈ એક જ દેશમાં હોય એવું નથી હોતું. અમેરિકા, ના જાપાન, ના જર્મની, ના ઇંગ્લેન્ડ, ના ચાઇના, ના પાકિસ્તાન સિવાય બધા દેશના ભૂતો આવેલા. પાકિસ્તાન વાળાના એ વખતે હંગાત ન લીધા, તે એ ભૂતરાઓ અત્યારે આપણને નડે છે. એ વખતે જાનમાં લઈ લીધા હોત તો અત્યારે ન નડે. પણ શંકર ભગવાને ભૂલ કરીને આપણે ભોગવવાનું આવ્યું. એ ભૂતો અત્યારે આતંકવાદી થઈ ગયા બધા. એમ બધા ભૂતો આવેલા. હવે રસોઈ બધાની થઈ ગઈ, જમણવાર એટલા માટે વહેલા. જો લગ્ન થઈ જશે ત્યાં સુધી મોડું થશે એ તો નક્કી. લગ્નમાં એકે વિધિ ટાઈમસર થતું નથી, એટલે છૂટાછેડા થાય છે. મહારાજ લગ્ન લખી દે 1:33. પણ મહારાજ 30 ને 35 લખતા હોય તો હું રાઉન્ડ ફિગર લખવાનું. હવે આ 33 ને 39 આ બધું શી ખબર ક્યાંથી આવ્યું? આ ગમતમાં કહું છું. પાછું રાઉન્ડ ફિગર રાખો એમ. પણ આ તો 31 મિનિટ ને 39 મિનિટ, 33 મિનિટ ને 49 મિનિટ, આવું બધું આવડે. લગ્નની નો સમય હોય 10:35. 2 વાગે તમે જુઓ ને તો પોંખવાની કયા તા છૂટાછેડા ન થાય તો બીજું શું થાય? હા, રામજીના વનવાસમાં આ એક કારણ છે. દેવતાઓએ સમયસર લગ્ન થવા ન દીધા, એટલે રામજીને જંગલમાં જવું પડ્યું એવું લોકો કહે છે. ક્યાંક લખેલું હશે, મેં વાંચ્યું નથી. તો શંકર ભગવાનના જાનમાં ભૂતરાઓ આયા છે. લગ્ન થાય ત્યાં સુધી થઈ જાય મોરું. અને ભૂત જો ભૂખ્યો થાય અને કોકના ઘરમાં પહેરી જાય અને કોકના બાળકને, કોકના હાહુને, કોકની બહુને, કોઈના સગા સંબંધીને ઉપાડે તો પછી એ કેટલું માગે એવું નક્કી ન હોય. બઘારેલી ખીચડી માગે, ચવાનું માગે, ભાવનગરી ગાંઠિયા માગે, રતલામી સેવ માગે, પાછી 5-7 લીંબુ માગે, કંકુ માગે, ચોખા માગે, અબીલ ગુલાલ માગે. પાછું એમ કહે કે 4 રસ્તા ઉપર આપવા તો લઉં જાહેરમાં. એમ આ ભૂતરાઓનું નક્કી નથી, એટલે જમણવાર પહેલા કરી દીધું. રાંધેલું બગડા નહીં અને જે
નથી બગાડવા એ બગડી જાય. પછી દેવતા લોકો આમે તો લગ્ન થાય એમાં રસ તાડકાસુર મારે છે અને એના ત્રાસ માટે આ લોકો જાનમાં આવ્યા છે કે આના ત્રાસથી બચવા માટે શિવ પાર્વતીના લગ્ન થાય તો અમારું કંઈક થાય. શિવ પાર્વતીના લગ્ન થાય તો આ મોટા માણસ કે જાનમાં રોકાય. ખાધા વગર હવની ગાડી લઈને આવ્યા હોય એટલે સાહેબ ઉપરી જાય, આશીર્વાદનો ચાલ્લો કરી લે એટલે એ રાંધેલું પડ્યું રહે. અને દેવતાઓ કેટલા હતા ખબર છે? કેટલા જણાનું રાંધેલું બગડે? આપને કેટલા દેવતાને માનો છો? લ્યો બધા ચૂપ થઈ ગયા. 33 કરોડ. હવે આટલાનું રાંધેલું બગડો તો શું થાય? અને 33 કરોડ તમે લોકો ઠેઠથી બોલતા આવ્યા છો. એ લોકોની જનસંખ્યા વધતી ના હોય? એ લોકોનો પેઢી બંધ થઈ ગયું અને આમાંથી એક મળતું નથી. અમુક ગુજરી ગયા છે, અમુક 2 ના 4 થઈ ગયા છે. આઝાદી વખતે ભારતની જનસંખ્યા 36 કરોડ, અત્યારે 1 કરોડ ને 30 લાખ ઉપર થઈ ગયા. અરે કેટલા? 1 અબજ 30 કરોડ ઉપર કંઈક થઈ ગયા. તો એ લોકોમાં એ વધારો તો થયો હશે ને. એટલું રાંધેલું બગડે એટલે જમણવાર પહેલા કરી દીધું. હવે જમવામાં બહુ બોરું થયું. ચલો જલ્દી પીરસો, જલ્દી પીરસો. પીરસવા વાળા આવી ગયા, શૂટેડ બૂટેડ અપ ટુ ડેટ થઈને. એક દિવસના 500 રૂપિયા લે છે. એવા એવા પીરસનારીઓ આવી ગઈ, શૂટ પેન્ટ વાળી આવી ગઈ. લ્યો કાળા ડ્રેસમાં ને ટોપી પહેરીને અને ચમચી હલાવતી આવે ને છત્રી લઈને આવે અને આ બધી અનેક આવી ગઈ પીરસવા માટે. પણ થયું મોડું બાપજી. હા મોડું થયું. લાગે પીરસન ચતુર સુવારા. લાગે લાગેલા જ છે, પાર આવતો નથી, ઝટ જમતા નથી. કેમ? અરે હજી તો થાળીએ પીરસાયું નહીં, 1.5 કલાકથી થાળી પીરસાયું નહીં. કેમ મોરું થયું? કહું મુખ્યહીન. ચાલુ રાખો. કહો મુખહીન વિપુલ મુખ કાહો, પદ કરતો બહુ પદ બાહો. હવે શાંતિ રાખો થોડી વાર. કો મુખહીન. મુખહીન મોઢું નથી, જમવા બેઠો છે બાપજી. મોઢું નથી, જમવા બેસી ગયો લાઈનમાં પંગતમાં. બુફે સિસ્ટમ હોય તો ખબર ન પડે, પણ મારા બેટા બધા પંગત પાડીને બેઠેલા. મોઢું નથી, જમવા બેસી ગયા. હવે પીરસવા વાળો વિચાર કરે, આ થાળી ક્યાં મૂકવી? આગળ મૂકું, પાછળ મૂકું, ડાબી બાજુ મૂકું, જમણી બાજુ મૂકું? ખાશે કે નહીં ખાય? અમારા સાધુઓમાં અમુક ફલાહારી હોય, અમુક સ્વયં પાકી હોય. પણ જ્યારે જમણવાર ચાલે ને તો લાઈનમાં એ ગોઠવાઈ જાય. બાપજી ગોઠવાઈ જાય કે નહીં? કેમ ગોઠવાઈ જાય ખબર છે? તમને ખબર ન હોય એટલા માટે. જે ભોજન દક્ષિણા છે ને એ લાઈનમાં જ મળે. હા, એ ભોજન દક્ષિણા લાઈન વગર ન મળે. હવે આ બધા જમવા બેસી ગયેલા. અમરીશભાઈ એમ જે સ્વીટ ઈડરવાલા આવ્યા હતા પીરસવા માટે, બધું એમના તરફથી જ હતું. લ્યો મને એક વાત યાદ આવી ગયું, કહી દઉં. જે જાણતા હોય એ બરોબર, નહીં જાણતા હોય એ બરોબર. આપણે રસ્તામાં ટ્રેનમાં આવ્યા અને જઈશું, આવતા જતા 2 બાજુ નાસ્તા, તમામ નાસ્તાનો વ્યવસ્થા અમારે અમરીશભાઈ સુખાડિયા તરફથી હોય છે. અમરીશભાઈ 1 સેકન્ડ માટે ઊભા થઈને તમે જરા બધાને અભિવાદન લઈ લો. ખુરશીમાં બેસતા હોય તો તમામ વ્યવસ્થા હો. તો મોઢું નથી, જમવા બેસી ગયા, સમાધાન થતું નથી, થાળી મૂકું. મોઢું હોય ને એટલે બોલે તો નહીં ને, પાછું બોલાય નહીં. પૂછે તો ઈશારાએ શું કરે? બહુ તકલીફ. પછી સેજ આગળ ગયા. વિપુલ મુખ કાહુ. વિપુલ એટલે અને બહુ મોઢું છે એમ. આ બાજુ 2-4 મોઢું છે, હાથમાં, પેટમાં મોઢું, પીઠમાં મોઢું, પગમાં એ મોઢું. બોલો, વિપુલ અનેક મુખ છે અને લાઈનમાં બેઠા છે.
હવે પીરસવા વાળો વિચાર કરે કે થાળી કેટલી મૂકવી, મૂકું કે ન મૂકું, ખાશે કે નહીં ખાશે, એક મોઢાથી ખાશે કે ઘણા મોઢાથી ખાશે, આગળના મોઢાથી ખાશે કે પાછળના મોઢાથી ખાશે. હવે આ બધી બાજુ મોઢે મોઢું છે. એમાં મોરું થઈ ગયું, એમાં આગળ ગયા થોડા. કહું તને તન ખીન, કહું અતિ પીન, બહુ બીમાર છે, કહું હૃષ્ટ પૃષ્ઠ, કોલેસ્ટ્રોલ વધી ગયેલો. હવે આ ઘી ખાશે કે નહીં ખાય, ઘીની આઈટમ ખાય કે નહીં ખાય, આ બધી અવ્યવસ્થા ઊભી થઈ. એટલે પીરસવામાં બહુ મોરું થઈ ગયું. એટલે જો બહુ મોરું થઈ જાય તો પંડિતજી લગ્ન બી જલ્દી જલ્દી કરાવી દે. અમારા સમૂહ લગ્નમાં એક વરઘડિયા 11 વાગે આવ્યા. હવે 11:30 તો લગ્ન પતા બોધું. હવે શું થાય, એને વિધિ થાય, ફૂલ હાર હામ હામે કરાવી દીધા. જા તારું જે થવું હોય થાય, એમ કરીને મહારાજે આશીર્વાદ આપ્યા. જા તારું ભલું થાય, નહીં તો જે થવું હોય થાય, પણ તું જલ્દી મારો પીછો છો. મહારાજ ગુસ્સે ભરાઈ ગયા હતા. એટલે વિધિ તો હરખી થાય નહીં. ગહી ગિરીશ કુશ કન્યા પાની, ભવહી સમરતી જાની ભવાની. હાથમાં ડાભની સડી છે, ગંગા જલ છે, અને દીકરીનો હાથ લઈને શંકર ભગવાનના હાથમાં આપી દીધા. અને હિમાલય પ્રાર્થના કરે છે, શંભો શર શરણે પડી માનું, ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવયાપો. તમે ભક્તોના ભજહરનારા, શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તોના ભજહરનારા, શુભ સૌનું સદા કરનારા. થાક્યો મથી ને મથી કારણ, જડતું નથી સમજણ આપો. દયા કરી દર્શન શિવયાપો. શંભો શરણે પડી માગો, ઘડી ને ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવયાપો. દયા કરી દર્શન શિવયાપો. પાર્વતીનો હાથ શિવજીના હાથમાં અર્પણ થયું. લૌકિક વૈદિક વિવાહની જે રીતિ છે, લોક વેદ, કોઈ પણ વસ્તુમાં ખાલી શાસ્ત્રીય ન ચાલે, એમાં વ્યવહારિક અમુક હોય છે. અમુક જે છે ને ભણવામાં આવે, અમુક ભણવામાં ન આવે. પંડિતજી આપણે જે વાત મંત્રો ન આવડે ને તો અમુક ચાલી જાય, પણ અમુક વિધિ કરાવવી પડે. પેલા ક્ષેત્રપાલ બનાવીને પગ અડાડવું પડે ને એ બધું કરવું પડે. નકર કહી લો આ મહારાજને કંઈ આવડતું નથી. એ વખતે મંત્ર ન બોલો તો ચાલે, પણ ક્ષેત્રપાલ પેલા પથરા હોય ને એમાં પગ અડાડવા જ પડે. નકર તમારું લગ્ન પૂરું થયું ના ગણાય. એમ અમુક પ્રેક્ટિકલ હોય છે. તો તમામે તમામ પ્રકારનું નિર્વહન થયું છે. લોકવિધિ, વેદવિધિ અને જે ત્યાંના વડીલો ઉપસ્થિત છે અને જેમ જેમ કહ્યું છે એ પ્રમાણે વ્યવહાર કરીને દાઈજ દિયો બહુ ભાંતિ અનેક પ્રકારના દહેજ આપવામાં આવ્યા. દહેજ આપવું ન જોઈએ, પણ લેવું જોઈએ. આ કેવું આપવું ન જોઈએ, પણ લેવું જોઈએ.
ન સમજાયો તો ફરીથી કહું, અને એકાદ બી સમજી ગયા હોય તો બોલો. છે બહુ સરળ પણ સમજવાનું બહુ કઠિન છે. આપવું ન જોઈએ અને લેવું જોઈએ, લેવું જ જોઈએ. આ કેવી વાત છે? સાંભળવામાં સરળ લાગે છે પણ છે કઠિન. આપશો તો સમાજમાં ગલત પરંપરાનું નિર્માણ થશે, અને લેવામાં માગ્યા વગર જે પ્રેમથી આપ્યા હોય એ પ્રસાદ સ્વરૂપે સ્વીકારવામાં વાંધો, એમની શક્તિ હોય, મન દુઃખ ન થાય, જેથી ભવિષ્યમાં એને તકલીફ ન હોય, પણ પોતાના દીકરીનો ભાવ, જમાઈ પ્રત્યે દીકરાનો ભાવ રાખીને પ્રેમથી પ્રસાદ રૂપે કંઈ આપે તો એ લેવામાં વાંધો નથી. એટલે આપવું ન જોઈએ પણ લેવું આ ભાવ. શંકર ભગવાને શિરોધાર્જ કર્યો, બધું લઈ લીધું, પછી શું કર્યું? આ પછી પાછું હું મારો વ્યવહારિક કહું. અમારા પાનસરમાં જ્યારે હું રામજી મંદિરમાં હતો ને, અને આખા દરબારમાં ગમે તેનો લગ્ન હોય, એટલે જ્યારે લગ્ન વિધિ પતી જાય તો ગામના ભાગોળે મોજ પથરાય. દરેક મંદિરના એ વખતે 10 રૂપિયા કાઢતા હતા, 5 રૂપિયા ને 10 રૂપિયા, પછી 15 કર્યા ને 20 કર્યા, 50 સુધી હું પાનસરથી લાવ્યો. પછી તમારા બેટાઓ નથી આપી જતા. હામટું લઈ લઉં છું પાછું વારીને, બીજી રીતે એમ છોડતો તો નથી. હા, દાદાગીરીથી નથી પણ પ્રેમથી વારીને તો લઈ જ લઉં છું. લઉં નહીં તો પછી ચાલે કે? તો આ વ્યવહાર ભગવાન જ્યારે હિમાચલ પ્રદેશના ભાગોળે આવ્યા ત્યારે બધા રાહ જોઈને બેઠા હતા. ભગવાન ભોલેનાથ કુછ હમે દો, કુછ હમે દો. याचक सकल अयाचक कीन है, याचक सकल. માગવા વાળાને માંગણપણું દૂર કરી નાખ્યું, એટલું બધું આપ્યું. એવું કદી બને નહીં, માગવા વાળો કદી ધરાય નહીં. શંકર ભગવાન આપે ત્યારે ધરાઈ જાય. એનું કારણ, માગવા વાળો ત્યારે જ તમારી પાસે માગવા ન આવે જ્યારે એને ખબર પડી જાય કે હવે આના જોડે કઈ છે. એનો મતલબ એમ પણ થાય કે શંકર ભગવાનને કડિયાવરમાં જે કંઈ પણ મળ્યું હતું એ બધું ત્યાં याचक सकल अयाचक कीन है, उमा समेत. કોની સાથે ગયા? ફક્ત ઉમિયા માતાને સાથમાં લઈને અને પોતાના ધામમાં ગયા. કરિયાવરની કોઈ વસ્તુ એમને લીધું, બધું દાનમાં આપી દીધું. વાહ ભોલેનાથ! ભોલેનાથ સા નિરાલા કોઈ ઓર નહીં, શંકર દાને સા નિરાલા કોઈ ઓર નહીં. उसका डमरू डम डम बोले, अगम निगम के भेद बोले. उसका डमरू डम डम बोले, अगम निगम के भेद बोले. ओ ऐसा डमरू बजाने वाला, ओ ऐसा डमरू बजाने वाला कोई और नहीं. भोलेनाथ सा निराला कोई और कोई नहीं. भोलेनाथ सा निराला और कोई नहीं. ओ तूने जग का कष्ट मिटाया, मुझको भोला क्यों बिसराया. ये जग का कष्ट मिटाया, मुझको भोला क्यों बिसराया. ओ अब तो मुझे बचाने वाला कोई और सा निराला कोई और निराला कोई और नहीं, कोई और नहीं, कोई और नहीं. શંકર ભગવાન કૈલાશ ઉપર પધાર્યા છે. તુલસીદાસજી મહારાજ આગળ લખે છે કે જ્યારે વિદાય કરતી વખતે હિમાલય એક વિશેષ વાત કરી છે કે ગૃહ કંકરી કરે હો
તમે ઘરની નોકરાની સમજીને રાખજો. એવું કેમ કીધું? હિમાલય બહુ હોશિયાર રાજા છે, બહુ પુણ્યશાળી રાજા છે, તો પોતાની દીકરી માટે આવું કેમ કીધું કે ઘરની નોકરાની કરીને રાખજો? શું તમે બધા નોકરાની છો? તમારા ઘરના માલકન છો ને? હા, આ લોકો તમારા ઘરે આવીને કહે કે આ મારું. તમારા પિયરમાં આ લોકો આવે તો કે આ મારું. એમના પિયરમાં જઈને તમે કહો કે આ બાથરૂમ મારું. મારે આવે કે નહીં મેલે ભાગોડે આવીને ભરાઈ દે છે. રાતના 8 વાગે ઊભા નહીં રહેવા દે. મારું કરવા વાળા આયા હતા. હા, આ માલકન છે કે નોકર છે? નોકરાની છે નથી. તો કેમ કીધું હશે હિમાલય રાજ? આહા, આ તો એક બાપનો ભાવ એક બાપ સમજી શકે. શંકર ભગવાન અત્યાર સુધી ક્યાં રહેતા હતા? કતહુ મુનિ ઉપદેશ જ્ઞાન, કતહુ રામ ગુણ કરહિ. कभी स्मशान में, कभी पहाड़ पर, कभी कहीं, कहीं सत्संग में, कहीं भजन में, कोई ठिकाना नहीं. એટલે સસરા એમ કહે છે ઘરની નોકરાની કરીને રાખજો. એટલે કે અત્યાર સુધી જેમ તેમ ચાલતું હતું, હવે એક નાનું ઘર બનાવજો. અને દીકરીના બાપનો ઈશારો છે, બનાવજો. ખૂટતું બધતું હશે તો અમે અમારા દીકરી માટે તમને મદદ કરશું. બાપ કા ભાવ હૈ. હમણાં સુધી ઘર વગર ચાલતું હતું, હવે ઘર બનાવીને અને પછી ઘર હોય તો નોકરાની થાય ને. આ દીકરીને સાચવવાની કેટલી આમ ભાવના છે. શંકર ભગવાન કૈલાશ ઉપર રહેવા લાગ્યા છે. કરહી વિવિધ વિધિ ભોગ વિલાસા, ગણન સમેત બસહી કૈલાસા. બહુ વર્ષો પછી કાર્તિક સ્વામીનો જન્મ થયો અને એમને તાડકાસુર રાક્ષસનો વધ કર્યો. અખિલ બ્રહ્માંડમાં જય જયકાર થયો છે. દેવતા લોકો રાજી થયા, પુષ્પની વૃષ્ટિ થઈ. શંકર ભગવાનના દાંપત્ય જીવન સફળ થયું છે. પછી ગણપતિનો અવતાર થયો. ગણપતિ અને કાર્તિક સ્વામી માટે પછી એવી ચર્ચા છે, લગ્ન માટેની વાતો થઈ કે ભાઈ પૃથ્વીની પરિક્રમા કરી આવો તો એનું પહેલા લગ્ન થાય. પછી ગણપતિને તો નારદજી મળી ગયા અને નારદજીએ કીધું માતા પિતાની પરિક્રમા કરો તો આખા પૃથ્વીની પરિક્રમા થઈ જાય. અને નારદજીના કહેવા પ્રમાણે ગણપતિએ માતા પિતાની પ્રદક્ષિણા કરીને એમના લગ્ન થઈ ગયા. રિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણાધિપતયે નમઃ. વૃદ્ધિઓ પછી કાર્તિક સ્વામી પરિક્રમા કરીને આવ્યા અને અહીંયા ગણપતિના ત્યાં તો શુભ લાભે આવી ગયેલા. આ જોઈને એમને મનમાં દુઃખ થયું અને માતા પિતાને છોડીને જતા રહ્યા. દીકરા દીકરી અજ્ઞાન જગ્યામાં જાય અથવા નજરથી બહુ દૂર જાય ત્યારે મા બાપને દુઃખ બહુ થાય. પાર્વતીને ન રહેવાનું. શંકર ભગવાન આમને હોધવા પરથી મારો દીકરો ક્યાં? શોધતા શોધતા હૈદરાબાદથી લગભગ 100 કિલોમીટરની આજુબાજુ દૂર હશે, શ્રી શૈલમ પહાડના ઉપર ભગવાન ભોલેનાથ અર્જુનનું રૂપ ધારણ કરે છે અને પાર્વતી મલ્લિકાનું રૂપ ધારણ કરે. પોતાના દીકરાના સામે આખો દિવસ જોયા કરે. કાર્તિક સ્વામી માતા પિતાને ઓળખી ગયા. તમે મારા માટે રૂપ બદલી કરીને અહીંયા રહો છો? હા. શંકર ભગવાન કહે કે તું મને ઓળખી ગયો છે, હવે હું અહીંયાથી જાઉં છું. કાર્તિક સ્વામી કહે છે હવે અહીં આવ્યા છો, દીકરાના મોહમાં આવ્યા છો તો આ જગ્યા છોડીને હવે ન જાઓ, અહીંયા જ રહો. શંકર ભગવાન કહે કે હું એક જગ્યા ન રહી શકું. મારું જ્યોતિ સ્વરૂપ હું અહીંયા પ્રસ્થાપિત કરું છું અને ત્યાં ભગવાન જે 12 જ્યોતિર્લિંગ છે એમાં એક જ્યોતિર્લિંગ એટલે મલ્લિકાર્જુનેશ્વર મહાદેવ. એક મલ્લિકા અને એક અર્જુન એટલે કે શિવ અને શક્તિ બંનેનો સંયુક્ત રૂપ છે અને એ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પ્રસ્થાપના ત્યાં થઈ છે. બોલો મલ્લિકાર્જુન ભગવાન કી જય, રામેશ્વર ભગવાન કી જય.
પછી હવે રામકથાની શરૂઆત થશે. યાજ્ઞવલ્ક્યજી પૂછે છે, ભરદ્વાજ તમે રામકથા પૂછતા હતા, મેં તમને શિવકથા કહી દીધું, કઈ દુઃખ તો નથી લાગ્યું? મહારાજ તમે જે કહો છો ને, શું કહો છો મને ખબર નથી, બહુ મજા આવે. મહારાજ તમે કહેતા જાઓ. યાજ્ઞવલ્ક સર્ટિફિકેટ આપે છે. વિનુછલ વિશ્વનાથ પદને હો, રામ ભગત કર લક્ષણ એ હો. જે સાચા રામ ભક્ત હોય એને શિવના ચરણોમાં પ્રેમ હોય ને હોય. એટલે તો ભગવાન પોતે લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહી ન દો. એટલે તો ભગવાને શિવલિંગની સ્થાપના કરી છે. શત શ્રેષ્ઠ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. શત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદિ ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદિ ગુરુ કર પિતા નટરાજ રાજ નમો નમઃ. ગંભીર નાદ મૃદંગના ભવ કે ઉર બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગના ભવ કે ઉર બ્રહ્માંડ. નિત હોત નાદ પ્રચંડ રાજ રાજ નમો નમઃ. સતશ્રેષ્ઠ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. ક્ષીર જ્ઞાન ગંગા ચંદ્રમા શિવ બ્રહ્મ જ્યોતિ લલાટમાં. શિવ બ્રહ્મ જ્યોતિ લલાટમાં. સબ શ્રેષ્ઠ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. વિષનાદ માલા કંઠમાં રાજ રાજ નમો નમઃ. શત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. तब शक्ति वामांगे स्थिता. तब शक्ति वामांगे स्थिता. हे चंद्रिका अपराजिता. हे चंद्रिका अपराजिता. हे चंद्रिका अपराजिता. शहु वेद गाये राज राज नमो नमः. शत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. हे आदि गुरु शंकर पिता नटराज राज नमो नमः. नटराज राज नमो नमः. નટરાજ રાજ નમો નમઃ. આજની કથાને અહીંયા વિરામ આપીએ. પણ કથાનો નિયમ છે પ્રારંભમાં અને સમાપનમાં ભગવત નામ લઈને સમાપન કરવું. શરૂઆતમાં એટલા માટે ભગવાનના નામથી શરૂઆત કરવું કે આપણે કથા મંડપમાં આવીએ એ પહેલા કોઈના ઘરે બાત ચાલુ હોય, કોઈના દિમાગમાં કંઈક વિચારો હોય, તો ભગવત નામ લેતા લેતા દિમાગને
ઠાળી દઈએ, પાત્રતા તૈયાર કરી દઈએ. એ ભૂખ પહેલાની ગોળી છે, ખાતા પહેલા લેવી પડે. હે, ભૂખ લાગે એના માટે. પછી આ ખાધેલું પચે, કથા સાંભળેલું પચે ને એના માટે આ ભૂખી જડીબૂટી નામની जड़ीबूटी छिल्ले આપીએ છીએ. आओ भगवत नाम का स्मरण करते हैं. काली दुर्गा राधे श्याम गौरी शंकर सीताराम. 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 गौरी शंकर सीताराम. गौरी शंकर सीताराम. पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप. श्यावर रामचंद्र भगवान की जय. श्री रामेश्वर भगवान की जय. श्री हनुमान जी महाराज की जय. सद्गुरु भगवान की जय. सनातन धर्म की जय. गौ माता की जय. भारत माता की जय. जय जय श्री राधे. जय जय श्री राधे. जय जय श्री राधे. हरि ओम नमः पार्वती पते हर हर महादेव. आनंद मंगल करूं आरती हरि गुरु संत सेवा. आनंद मंगल करूं प्रेम करीने मंदिर पधराओ. प्रेम करी मंदिर पधराओ. सुंदर सुख डालेवा. सुंदर सुखड़ा ले मामला. संत मरे तो महासुख पामो. संत मरे तो महासुख पावे. गुरु जी मरे तो मीठा में वारा. गुरु जी मरे तो मीठा में आनंद मंगल करूं आरती हरि गुरु संतन सेवा. सकल तीरथ मारा गुरु जी ना चरणे. सकल तीरथ मारा गुरु जी न चरणे. गंगा जमुना रे वारा. आनंद मंगल करू आरती. जेना आंगनिये तुलसी न प्यारा. जेना आंगणिये तुलसी न प्यारा. शालिग्रामनि सेवा. वाला शालिग्रामनि सेवा.
આરતી કાને કુંડલ માથે મુકુટ કાને કુંડલ માથે મુકુટ સકલ સ્વરૂપે વાલા સકલ સ્વરૂપે આરતી ત્રિભુવન તારન ભક્ત ઉદાહરણ ત્રિભુવન તારણ ભક્ત ઉદાહરણ આવ્યા દર્શન દેવા વાલા આવ્યા દર્શન દેવા કહે પ્રીતમ ઓળખો અણસારે કહે પ્રીતમ ઓળખો અનિસારે હરિના જન હરિ દેવા વાલા હરિના જન હરિ દેવા આરતી હરિ ગુરુ સંતની સેવા પ્રેમ કરીને મંદિર પધરાવો પ્રેમ કરીને મંદિર પધરાવો સુંદર સુખડા લેવા વાલા સુંદર સુખડા લેવા વાલા મંગલ કરું આરતી આનંદ મંગલ કરું